આપણે સજીવનો પાયાનો એકમ કોષ, એમાં આપણે કોષી અંગિકાઓની વાત કરેલી, જેમાં અંતઃકોષ રસજાળની વાત કરેલી. અંતઃકોષ રસજાળ એક પટલમય અંગિકા છે. અંતઃકોષ રસજાળ એ ખરબચડી એટલે કે કણિકામય અને લીસી એમ બે પ્રકારની હોય છે. ખરબચડી અથવા કણિકામય અંતઃકોષ રસજાળની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે. અંતઃકોષ રસજાળનું કાર્ય પ્રોટીન સંશ્લેષણ કરવું, ત્યારબાદ કેટલાક ભાગની અંદર સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતર કરવું. લીસી અંતઃકોષ રસજાળ એ લિપિડ અને કેટલાક ઘટકોનું એટલે કે સ્ટીરોઇડનું સંશ્લેષણ કરે છે. એ સિવાય અંતઃકોષ રસજાળ એ પૃષ્ઠવંશી પ્રાણીઓ, જેમ કે આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓ છીએ, તો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃતના કેટલાક વિષારી દ્રવ્યોને બિન વિષકારક બનાવવાનું કામ પણ અંતઃકોષ રસજાળ કરે છે. હવે આપણે બીજી અંગિકા લઈશું, રિબોઝોમ. તો વિદ્યાર્થી મિત્રો, રિબોઝોમ્સ નું પહેલું કાર્ય યાદ રાખો, પ્રોટીન સંશ્લેષણ કરવું. પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. તો પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટે કઈ અંગિકા છે? તો રિબોઝોમ. પ્રોટીન સંશ્લેષણ રિબોઝોમ્સ દ્વારા થાય છે. આ અંગિકા આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ બંનેમાં હોય છે. આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ એમ બંનેમાં જોવા મળે છે. ત્યાર પછી આ અંગિકા કણિકામય અંતઃકોષ રસજાળમાં, કોષરસમાં કણિકામય અંતઃકોષ રસજાળમાં, હરિતકણમાં, લાઇસોઝોમમાં જોવા મળે છે. આ અંગિકા કોષરસમાં, કણિકામય અંતઃકોષ રસજાળમાં, કણિકામય અંતઃકોષ રસજાળમાં, હરિતકણમાં અને કણાભસૂત્રમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, એક ગુણની અંદર પણ પૂછી શકે કે કોષમાં પ્રોટીનનું સંશ્લેષણ કરતી અંગિકાનું નામ તો રિબોઝોમ. આ આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ બંનેમાં જોવા મળે. રિબોઝોમ્સ એ કણિકામય અંતઃકોષ રસજાળની સપાટી પર ચોટેલા હોય છે. કણિકામય અંતઃકોષ રસજાળની સપાટી પર ચોટેલા હોય છે. તો અહીં આપણે રિબોઝોમ્સ અંગિકા વિશે વર્ણન પૂર્ણ કરીશું. પ્રોટીનનું સંશ્લેષણ કરે, આદિકોષ કેન્દ્રી કોષ, સુકોષ કેન્દ્રી કોષ બંનેમાં જોવા મળે. કોષરસમાં કણિકામય અંતઃકોષ રસજાળમાં, હરિતકણમાં અને કણાભસૂત્રમાં જોવા મળતી અંગિકા છે. ચાલો એના પછીની અંગિકા લઈશું આપણે, ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધનને ગોલ્ગી કાય પણ કહે છે. આ અંગિકા એક પટલમય અંગિકા છે. પહેલા આપણે એનું વર્ણન જોઈ લઈએ. કયા વૈજ્ઞાનિકે આ અંગિકાનું નિરીક્ષણ કરેલું?
તો ગોલ્ગી કોમેલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે આ અંગિકાનું નિર્માણ કરેલું. ચાલો એની આકૃતિ પણ આપણે દોરી દઈએ. ગોલ્ગી પ્રસાધન એ એકબીજાને સમાંતર થપ્પીઓમાં રહેલી પુટિકાઓથી બનેલી રચના છે અને એ પુટિકાઓને સિસ્ટરની કહે છે. હેતુલક્ષી માટે પણ યાદ રાખજો. ગોલ્ગી પ્રસાધન એ એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાથી બનતી રચના છે જેને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. આ અંગિકા એ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં ગોલ્ગી પ્રસાધન જોવા મળે છે. આ અંગિકાનું કાર્ય શું? તો ગોલ્ગી પ્રસાધન એ કણિકામય અંતઃકોષ રસજાળ એટલે કે અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષણ કરેલા દ્રવ્યોને કોષની અંદર લઈ જવાનું અને કોષમાંથી મુક્ત કરવાનું કામ આ ગોલ્ગી પ્રસાધન કરે છે. એટલે કે પેકેજિંગ કરી અને કોષની અંદર કે બહાર મુક્ત કરે છે. આ એનું બહુ જ અગત્યનું કાર્ય. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ દોરવાની તમારે આવશે નહીં. આની ગોલ્ગી પ્રસાધનનું કાર્ય કરી યાદ રાખો. અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષણ કરેલા દ્રવ્યોનું પેકેજિંગ કરી અને કોષની અંદર કે કોષની બહાર મુક્ત કરવાનું કામ એ ગોલ્ગી પ્રસાધનનું છે. આ એનું એક મહત્વનું કાર્ય આપણે યાદ રાખીશું ગોલ્ગી પ્રસાધનનું. એ સિવાય લાઇસોસોમ અંગિકાનું નિર્માણ પણ ગોલ્ગી પ્રસાધન દ્વારા થાય છે. લાઇસોસોમ અંગિકાના નિર્માણ માટે ગોલ્ગી પ્રસાધન જવાબદાર છે. કેટલાક કિસ્સાઓમાં તે સરળ શર્કરાનું જટિલ શર્કરામાં પણ રૂપાંતર કરે છે. તો ફરી આપણે ગોલ્ગી પ્રસાધનને સમજી લઈએ. આ અંગિકાનું નિરીક્ષણ કયા વૈજ્ઞાનિકે કરેલું? તો કોમેલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગિકા એકબીજાને સમાંતર થપ્પીમાં ગોઠવાયેલી પુટિકાઓથી બનતી રચના છે જેને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. તમને હેતુલક્ષીમાં પણ પૂછે કે કઈ અંગિકામાં સિસ્ટરની જોવા મળે છે તો તમારે ગોલ્ગી પ્રસાધન યાદ રાખવું. કોમેલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે આ અંગિકાનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગિકા એક અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષિત કરેલા દ્રવ્યોનું પેકેજિંગ કરી કોષની અંદર કે બહાર મુક્ત કરવાનું કાર્ય કરે છે. કેટલાક કિસ્સાઓમાં તે જટિલ શર્કરાને સરળ શર્કરામાં પણ ફેરવે છે અને લાઇસોસોમનું નિર્માણ એ ગોલ્ગી પ્રસાધનમાંથી થાય છે. તો એનું આપણે વર્ણન લખી દઈશું. કોમેલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે આ અંગિકાનું નિર્માણ કર્યું હતું. આ અંગિકાનું નિરીક્ષણ કર્યું હતું. એના પછી આપણે યાદ રાખીશું આ અંગિકા. હવે એના કાર્યો આપણે જોઈ લઈશું. પહેલા એની રચના. તો એકબીજાને સમાંતર
એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલ પુટિકાઓથી બનેલી રચના છે, જેને સિસ્ટરની કહે છે. જેને સિસ્ટરની કહે છે. એના કાર્યો આપણે જોઈ લઈએ. તો અંતઃકોશ રસ જાળ દ્વારા, અંતઃકોશ રસ જાળ દ્વારા સંશ્લેષણ કરેલા દ્રવ્યોનું પેકેજિંગ કરી કોષની અંદર કે બહાર મુક્ત કરે છે. અંદર કે બહાર મુક્ત કરે છે. ત્યાર પછી જટિલ સરળ શર્કરાને જટિલ શર્કરામાં ફેરવે છે. સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતર કરે છે. એના પછી આપણે લખીશું લાઇસોઝોમનું નિર્માણ એ આ અંગિકામાંથી થાય છે. લાઇસોઝોમનું નિર્માણ આ અંગિકામાંથી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ગોલ્ગી પ્રસાધનમાં તમે આટલી વસ્તુ યાદ રાખજો. ચાલો એના પછીની ચોથા નંબરની અંગિકા આપણે લઈશું લાઇસોઝોમ. લાઇસોઝોમની આકૃતિ દોરવાની થશે નહીં. લાઇસોઝોમ બાબતે આપણે પહેલા સમજી લઈએ. લાઇસોઝોમનું નિર્માણ એ ગોલ્ગી પ્રસાધનમાંથી થાય છે, પરંતુ લાઇસોઝોમના ઉત્સેચકોનું નિર્માણ એક કણિકામય અંતઃકોશ રસજાળમાંથી થાય છે. યાદ રાખો, લાઇસોઝોમ અંગિકાનું નિર્માણ એ ગોલ્ગી પ્રસાધનમાંથી થાય છે, પરંતુ તેના ઉત્સેચકોનું નિર્માણ એક કણિકામય અંતઃકોશ રસજાળ દ્વારા થાય છે. લાઇસોઝોમના ઉત્સેચકો, લાઇસોઝોમ એ પાચક ઉત્સેચકો ધરાવે છે. લાઇસોઝોમ માટે આપણે એક વાક્ય માટે યાદ રાખીશું કે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે, સુસાઇડલ બેગ. શા માટે? તો લાઇસોઝોમમાં જ્યારે કેટલાક વિદેશી દ્રવ્ય, આપણા પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો એક શબ્દ છે વિદેશી દ્રવ્ય, જ્યારે કોષોમાં દાખલ થાય, આ વિદેશી દ્રવ્ય એટલે બહારથી પ્રવેશતો ખોરાક કે બેક્ટેરિયા, એને વિદેશી દ્રવ્ય કહેવાય. આ વિદેશી દ્રવ્ય જ્યારે અંદર દાખલ થાય છે ત્યારે લાઇસોઝોમના ઉત્સેચકો તેનું પાચન કરે છે. લાઇસોઝોમના ઉત્સેચકો પોતાની જ પેશીઓ, પોતાની જ અંગિકાઓનો નાશ કરે છે. જ્યારે કોષીય પ્રક્રિયાઓમાં ખલેલ પડે, જ્યારે કોષીય પ્રક્રિયાઓમાં ખલેલ પડે ત્યારે આ લાઇસોઝોમના ઉત્સેચકો બહાર નીકળી અને પોતાની જ અંગિકાઓનું પાચન કરી અને તેનો નાશ કરે છે. માટે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહે છે. તો આના માટે વિદ્યાર્થી મિત્રો કારણ પણ યાદ રાખજો અને હેતુલક્ષી આ એક ગુણનો પ્રશ્ન પણ યાદ રાખજો. તો લાઇસોઝોમ વિશે આપણે લખી દઈશું. અહીં આપણે લખીશું આ અંગિકાનું નિર્માણ
અંગિકાનું નિર્માણ ગોલ્ગી પ્રસાધનમાંથી થાય છે. ગોલ્ગી પ્રસાધનમાંથી થાય છે. લાઇસોસોમના ઉત્સેચકોનું નિર્માણ લાઇસોસોમના ઉત્સેચકોનું નિર્માણ કણિકામય અંતઃકોશ રસજાળમાંથી થાય છે. કણિકામય અંતઃકોશ રસજાળ માંથી થાય છે. હવે પછી આપણે લખીશું પેલી બાજુ જ્યારે વિદેશી દ્રવ્યમાં શાનો સમાવેશ થાય તો બહારથી પ્રવેશતા બેક્ટેરિયા કે ખોરાક અને વિદેશી દ્રવ્ય કહેવાય કોષમાં દાખલ થાય ત્યારે આ ઉત્સેચકો તેનું પાચન કરે છે. કોષાંતરીય પાચન કરતા ઉત્સેચકો તેમાં આવેલા હોય છે. કોષાંતરીય પાચન કરતા ઉત્સેચકો તેમાં આવેલા હોય છે. કોષીય પાચન દરમિયાન જ્યારે ખલેલ પડે કે કોઈ પેશીનું સમારકામની જરૂર પડે, કોઈ કોષીય પાચન દરમિયાન જ્યારે ખલેલ પડે ત્યારે લાઇસોસોમના ઉત્સેચકો બહાર નીકળી પોતાની જ અંગિકાઓનો નાશ કરે છે. જેથી લાઇસોસોમને આત્મઘાતી કોથળી કહે છે. લાઇસોસોમને આત્મઘાતી કોથળી કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી અંગિકાઓનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે કણાભ સૂત્ર, રસધાની અને એક બીજી અંગિકા છે રંજક દ્રવ્ય કણ. તો આટલાનો અભ્યાસ કદાચ એક લેસનમાં આપણો પૂર્ણ થઈ જશે. એટલે આપણા 5મા પાઠને આપણે વિરામ આપીશું અને પછી ફિઝિક્સ સેક્શન પર જઈશું, જેમાં ગતિ આ પાઠની શરૂઆત આપણે કરીશું. કાલે જે ટેસ્ટ હશે એ આ પાઠમાંથી હશે, 30 ગુણની હશે. અહીં ચાલેલા મુદ્દાઓ સુધીની હશે અને બરાબર 12 વાગે હશે. તો તમે વિડિયો આ ચેપ્ટરના જેટલા છે એને બરાબર જોઈ અને તમે બરાબર સમજી કેટલીક નોટ્સમાં લખી અને તૈયાર કરશો. ઓકે, ટેક કેર.